વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલ દાંતી ગામે પ્રોટેક્શન વોલના અભાવે નષ્ટ થવાના કગાર પર છે. અધૂરા કામો પૂર્ણ કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે. વર્ષોથી દરિયાઈ તાકાત સામે પોતાના અસ્તિત્વની લડત લડતું દાંતી ગામમાં પ્રોટેક્શન વોલ તો બનાવાઈ, પરંતુ કામ અધૂરું રહેતા ચોમાસા દરમિયાન દરિયો ગામમાં ઘૂસતા ગામ નષ્ટ થવાને આરે છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય, મંત્રીઓ અને સાંસદ સભ્યોની રજૂઆતને લઈ 35 કરોડના ખર્ચે નવી 1500 મીટરની પ્રોટેક્શન વોલનું કામ ચાલુ છે, જેમાં વધુ 300 મીટરની પ્રોટેક્શન વોલનું અધૂરું કામને લઈ દરિયો ગામમાં ઘૂસી રહ્યો છે, જેને લઈ બનેલી પ્રોટેક્શન વોલ પણ ધોવાઈ શકે છે, જેથી અધૂરું કામ પૂર્ણ થાય, ગામનું અસ્તિત્વ ટકે તેવી સ્થાનિકોની માંગ છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્યએ પણ જણાવ્યું કે 300 મીટરની વોલનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે, જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, જેથી ગામનું સંપૂર્ણ ધોવાણ અટકશે. તો દાંતી ગામ એ દરિયા કિનારે વસેલું ગામ છે અને દરિયાની વિસ્તારમાં ફ્લડ આવે, ફ્લડનું પાણી આવે, ભરતી સાથે આવે, એના લીધે અનેક વાર દિવાલો ધોવાણના, દરિયા ધોવાણના પ્રસંગો બન્યા છે. આ રજૂઆત અમે કરીને મુખ્યમંત્રી અને જે તે સંસદ સભ્ય સાથે રજૂઆત કરતા અમને લગભગ 35 કરોડની દિવાલ મંજૂર, પ્રોટેક્શન વોલ મંજૂર કરી હતી. પણ થોડું વહીવટી તંત્રમાં ટેન્ડર ભરાયા નહીં ભરાયા આવી મેટરને લીધે આ ટેન્ડર પ્રક્રિયા લંબાઈ, જેથી કરીને જો સમય પ્રમાણે જે કામ શરૂ થવા નહીં થઈ શકતું. પણ જ્યારે જે તે એજન્સીને આપવામાં આવ્યું છે એણે કામ કર્યું છે. 35 કરોડમાં લગભગ 1200 મીટર ઉપરની દિવાલ આપણે બનાવવાની હોય છે. મેં પોતે વિઝિટ મારી છે, કેમ કે અમે ખાતમુહૂર્ત ઘણા વખત પહેલા કરેલું, એટલે પોતે વિઝિટ મારી. કામ કોન્ક્રીટ થયું છે, એમાં કામમાં કોઈ ગોબાચારી નથી. સ્વાભાવિક છે, આપના કહેવાથી 300 મીટર બાકી હોય એ કામો કઈ પૂર્ણ થયા નથી, કેમ કે અમે લોકોને એને એક કાર્યક્રમ રાખવાનો છે, લોકાર્પણનો કાર્યક્રમ રાખવાનો છે. એમાં બધું જ એને એક મીટર બાકી હોય ટોપ પર એજન્સી પણ અમે એ કામ કરાવીશું. અમારી પ્રોટેક્શન લઈને સરકારને એવી માંગ છે કે જે અત્યારે 38 કરોડ 50 લાખનું જે કામ થઈ રહ્યું છે એ 4 કિલોમીટર જેટલું છે, એટલે કે 1500 મીટર જેટલું છે. પરંતુ આ જે આગળની જે પ્રોટેક્શન વોલ છે અને જે વચમાં જે બાકી રહી ગયા 300 મીટર, એ 300 મીટર જલ્દીથી જલ્દી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે તો અમારું ગામ આ બચી શકે તેમ છે. જો આ 300 મીટર જો નહીં બને તો ગામના 2 ટુકડા થઈને ગામ વેરવિખેર થઈ જવાની સંભાવના રહેલી છે. આ 300 મીટરને લીધે અમે એટલા તકલીફમાં છે કે એ 38 કરોડનું જે કામ ચાલુ છે એ કામ પૂરો થયેલ નથી. અને જો આ 300 મીટર જો જલ્દીથી જલ્દી નહીં બનાવવામાં આવે તો આ 38.50નું પણ કોઈ એનો કોઈ મતલબ નહીં રહેશે, કારણ કે વચમાંથી કામ જો નીકળી જાય તો પછી એનો કોઈ એ જ નહીં પડે, એમ કે કોઈ કામનો કોઈ અર્થ નહીં પડે. અત્યાર સુધી અમે સાંસદને, ધારાસભ્યને, રાજ્ય કક્ષાના આપણા મંત્રીશ્રીને રજૂઆત કરેલ છે. રાજ્ય કક્ષાના મંત્રી આપણા કેબિનેટ મંત્રી આજે રજૂઆતથી આપણને 38.50 કરોડ મંજૂર કરાવેલ અને એનું તાકીદે કામ ચાલુ કરાવેલ. હજુ 300 મીટર જે બાકી છે એમાં પણ અમને મંત્રીશ્રી જલ્દી કરી આપે, મંજૂર કરાવીને આનું યુદ્ધ ધોરણે કામ કરાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.